શું તકલીફ હતી? એ દુખાવો થતો 4 વર્ષથી હતો અને દુખાવો 4 વર્ષથી? 4 વર્ષથી ક્યાં ક્યાં દુખાવો થતો તો? કમરમાં, પગમાં, કમરમાં અને પગમાં. હા, અને ને શરીર આખું દુખતું. આખું શરીર દુખતું હતું. હા, 4 વર્ષથી આવી 4 તકલીફ હતી. વર્ષથી આ તકલીફ હતી. બરાબર. તો તમે ડોક્ટરોને કોઈને બતાવેલું, સારવાર કરાવેલી કઈ? ઘણી સારવાર કરાવી હતી મેં, પણ ક્યાંય સારું ન થયું મને, અને તમારા દવાથી સારું થયું છે. 4 વર્ષથી તમને તકલીફ હતી, ઘણી દવાઓ કરાવી છતાંય કઈ સારું નહોતું થયું. હા. બરાબર છે. તો અત્યારે તો સારું છે ને બિલકુલ? હા, અત્યારે બહુ સારું છે. હું દેશમાં જઈ આવી, હું બધે કામ કર્યું, કામ કાયમી કરું છું, તોય કાંઈ વાંધો નથી આવતો મને. દુખાવો જરી એટલે જરીય નથી. 100% સારું છે મને. પહેલા શું તકલીફ થતી હતી આમ, અને અત્યારે શેમાં રાહત છે? અત્યારે જો દુખાવામાં રાહત છે, અને કામ કરું તો શ્વાસ નથી ચડતો, એટલી રાહત છે મને. પછી તમે હમણાં ગામડે ગયા હતા તો ઉપરનો સોફો હતો તો એમાં હા. બેસીને જઈ આવ્યા? હા, એમાં બેસીને સડી ગઈ, ઉતરી ગઈ, અને કાંઈ કોઈની જરૂર ન પડી મારે, અને હું હાથે સડી ગઈ, હાથે ઉતરી ગઈ. પહેલા એવી રીતે નહોતા સડી એવી શકતા. રીતે કહીએ હું નથી સડી ગઈ, ઉતરી નથી ગઈ. પછી તમે કહેતા હતા કે અહીંયા ઉતાણી ઉપર ઘરના ધૂંજાળા ને એવું કરે. હા, એ ધુસાડા બધા મેં કર્યા, પણ કાંઈ કહીએ ઠાક નથી લાગ્યો મને. બરાબર. તો તમારી જેવી તકલીફ જે બીજા લોકોને હોય તો એવા લોકોને તમે શું સંદેશ આપશો? એને અમે કહેવું બહુ સારું છે, તમે ત્યાં દવા લ્યો, બહુ રિઝલ્ટ સારું આવે છે. બરાબર. હવે તો તમે જે 4 વર્ષથી તકલીફ હતી અને અત્યારે બિલકુલ તમને સારું થઈ ગયું, હા. તો એ સારું શેનથી થયું જરા બતાવો ને. આ દવાથી. મિત્રો તમે જોઈ શકો છો, આ છે ડિટોક્સ જ્યુસ. ત્યાર પછી આ દવાથી સારું થયું છે. ત્યાર પછી આ છે શૂલપ્રશ્નમ મહાકષાય, જે આયુર્વેદમાં આયુર્વેદમાં ચરક સંહિતા ગ્રંથની અંદર ચરક ઋષિએ વર્ણવેલું શૂલપ્રશ્નમ મહાકષાય, કે જે સ્નાયુ સાંધાના કોઈ પણ દુખાવા હોય, વર્ષોથી તકલીફ હોય, ગાદી ખસી ગઈ હોય, નસ દબાઈ ગઈ હોય, ઘસારો હોય, જગ્યા થઈ ગઈ હોય, તો એવા દરેક પ્રોબ્લેમની અંદર બહુ સારું કામ આપે છે.